ચેનલ ઓફ વડોદરા। ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરાના પતંગ બજારમાં વેપારીઓ ગ્રાહકોની આસ માંડીને બેઠા છે। શહેરના માંડવી ગાંધીગેટ રોડ ઉપર પતંગ બજારના વેપારીઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે પતંગ તથા દોરાના ભાવમાં નજીવો ભાવ વધારો નોંધાયો છે અને આવનારા 3-4 દિવસમાં પતંગો અને દોરાની ગ્રાહકી ખુલે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે ચાઇનીઝ દોરી અંગેના મીડિયાના એક પ્રશ્નના જવાબમાં વેપારીએ જણાવ્યું હતું કે હાલ પૂરતું કોઈ જગ્યાએ ચાઇનાની દોરી વેચાતી હોય તેવી કોઈ માહિતી નથી કે કોઈ કેસ થયો હોય તેની પણ કોઈ જાણકારી નથી। છેલ્લા 4-5 દિવસથી પતંગ તથા દોરામાં ઘણી સારી ગરાકી છે। એમાં રવિવારે ઘણી આખો દિવસ ગરાકી રહી। સવારે 11 વાગ્યાથી લગભગ રાતે 10 વાગ્યા સુધી ગરાકી ઘણી સારી હતી। અચ્છા, આ વખતે ભાવમાં કેવું છે? જનરલી ભાવ તો પતંગોમાં ગઈ સાલ જેટલો જ છે અને દોરામાં 2-5% ઘટાડો કરેલો છે। અચ્છા, આ વખતે બજારમાં ચાઇના જેવું કંઈક દોરા જેવું છે કંઈક? અત્યારે હાલમાં તો કોઈ જગ્યાએ ચાઇના દોરો વેચાતો એવું લાગતું નથી, કારણ કે હજુ સુધી કોઈ એવા કેસ આવ્યા નથી સિટીમાંથી। આઉટ ઓફ સિટીમાંથી પકડાયો તો બરાબર, બાકી સિટીમાં જો એવા કોઈ બજારમાં કોઈ દોરા વેચતો એને પકડાયો એવો કોઈ કેસ આવ્યો નથી।